કોઈ મોટું મળી જાય ત્યારે નાનાને છોડી ના દેતા, કારણ કે જ્યારે સોયની જરૂર પડે ત્યારે તલવાર કામ નથી આવતી. લાયક થવું હોય તો જ પ્રયત્નો કરવા પડે, બાકી ઉંમર લાયક તો બાકડે બેઠા બેઠા પણ થઈ જવાય. જીવનમાં જો કોઈ તમને રોકવા વાળું હોય તો એનો આભાર માનજો, કેમ કે જે બાગમાં માળી નથી હોતો એ બાગ જલ્દી ઉજ્જડ થઈ જાય છે. નવા મળે એટલે જૂનાને ભૂલી જાય, અને એ જ નવા જ્યારે ઇગ્નોર કરે ને ત્યારે ફરી જૂના યાદ આવી જાય. બસ આ જ રમત લોકો રમ્યા કરે છે. દિલ ચોખ્ખું રાખો, થવાનું હશે એ તો થશે જ. અંતે હિસાબ તમારી કમાણીનો નહીં, તમારા કર્મનો થશે. જિંદગીમાં ઘણા માણસો એવા હોય છે જે વચન દેતા નથી પણ નિભાવી જરૂર જાય છે. સહન કરવાનું અને ઘસાવાનું માપમાં રાખજો સાહેબ. ના પાડતા પણ શીખી લેજો, કેમ કે દુનિયાના લોકોને તો શરમ જ નથી. જ્યાં સુધી ના નહીં પાડો ત્યાં સુધી ઉપયોગ કરતા જ રહેશે. કીચડમાં પગ ફસાઈ જાય તો નળ પાસે જવું જોઈએ, પણ નળને જોઈને કીચડમાં ન જવાય. એ જ રીતે જિંદગીમાં ખરાબ સમય આવે તો પૈસાનો ઉપયોગ કરવો જોઈએ, પણ પૈસા આવે એટલે ખરાબ રસ્તે ન જવાય. સંબંધનું તાળું ગમે તે હોય પણ ચાવી તો એક જ છે, વિશ્વાસ. વિશ્વાસ જિંદગી અને મોતનો પણ નથી, અને લોકો કહે છે કે મારા ઉપર વિશ્વાસ નથી. ગરીબો માટે લડતા લડતા અમીર થઈ જવું, તેનું નામ રાજકારણ. આ દુનિયામાં મહેનત કર્યા વગર કંઈ મળતું નથી સાહેબ. કુદરત પણ પક્ષીઓને દાણા જરૂર આપે છે, પરંતુ એમના માળામાં નહીં. જીવનમાં એક વાત યાદ રાખવી, હિંમત ક્યાંય ભાડે મળતી નથી અને કોશિશના ક્યાંય કારખાના નથી. બંને પોતે જ કરવી પડે. આદરવાળાને આવવા દેજો અને પાવરવાળાને પડતા મૂકજો, પછી ભલે ને એ પારકા હોય કે પોતાના. લક્ષ્યની દિશામાં આગળ વધતા રહો, પરંતુ યાદ રાખો કે લક્ષ્ય તરફ લઈ જતો માર્ગ પ્રામાણિક હોય. ખોટી જગ્યાએ વિશ્વાસ ન કરવો અને સાચી જગ્યાએ ક્યારેય વિશ્વાસઘાત ન કરવો. માણસ બોલવાનું તો 3 વર્ષની ઉંમરથી શીખે છે, પરંતુ ક્યારે, ક્યાં અને કેવું બોલવું જોઈએ એ શીખવામાં જીવન આખું વીતી જાય છે. ખોટા ખર્ચા જીવનની રીત બગાડે છે અને ખોટી ચર્ચા સંબંધની સુગંધ બગાડે છે. અમીર ઘરનો કાગડો પણ બધાને મોર લાગે છે, અને ગરીબ ઘરનું ભૂખ્યું બાળક ઘણાને ચોર લાગે છે. મનમેળ હોય તો મમરા પણ મીઠા લાગે, અને જો મનદુખ હોય તો કાજુ બદામ પણ ખાટા લાગે.
ઘણા લોકો સાથે હોવાનો ખાલી ઢોંગ કરે છે, પણ વાસ્તવમાં એ આપણા ક્યારેય હોતા જ નથી. બસ પોતાની જિંદગીને બીજાની જિંદગી સાથે સરખાવવાનું બંધ કરી દો, એટલે તમે ખુશીથી જીવતા શીખી જશો. એક સમય હતો જ્યારે મહેમાનને સ્ટેશને મૂકવા જતાંય આંખો ભીની થઈ જતી, અને હવે સ્મશાનમાં પણ આંખો કોરી જ હોય છે. એક વૃક્ષની જિંદગી ખુદ બયાન કરે છે કે તેના પાંદડા રોજ ખરે છે, છતાંય એણે પવન સાથે સંબંધ બગાડ્યા નથી. સમયની વાત છે દોસ્ત. આજે લોકો જેને રંગ કહે છે, તેને કાલે ડાઘ કહેશે. જીવનમાં સગા સંબંધી અને મિત્રો હંમેશા 3 પ્રકારના હોય છે. એક ફૂટપટ્ટી જેવા જે જિંદગીભર માપ્યા જ કરે, બીજા સંચા જેવા જે જિંદગીભર છોલ્યા જ કરે, અને ત્રીજા રબર જેવા જે તમારી ભૂલોને ભૂસીને સાચું લખતા શીખવે. માળો બનાવવામાં પૂર્વજોનો ત્યાગ હોય છે. દોસ્તો, કોઈના કહેવાથી જુદા ન થતા, કારણ કે દુનિયામાં જોડનારા ઓછા મળશે, પણ જુદા કરનારા અનેક. તમે ડોક્ટર અને વકીલને ન શોધતા હોય અને પોલીસ તમને ન શોધતી હોય, એ જ આજના જમાનાનું સુખ. તમારું દુઃખ કોઈને ખુશી આપી શકે, પણ ક્યારેય તમારા હસવાથી કોઈને દુઃખ ન પહોંચવું જોઈએ. અભિમાન ન કરો. જીવનમાં તકદીર બદલતી રહે છે, અરીસો એ જ રહે છે, તસવીર બદલતી રહે છે. તક ઉગતા સૂર્ય જેવી છે. જો તમે લાંબો સમય એની રાહ જોઈને બેસી રહ્યા, તો જતી જ રહેવાની. નાની વાતમાં જૂઠું બોલતી વ્યક્તિ પર ક્યારેય ભરોસો કરવો નહીં, કારણ કે એ ક્યારેય કોઈને વફાદાર થઈ શકે નહીં. માણસના પતનની શરૂઆત ત્યારે જ થાય જ્યારે પોતાનાઓને પછાડવા એ પારકાની સલાહ લેતો થાય. પૈસા કમાવા માટે બુદ્ધિની જરૂર પડતી હશે, પરંતુ તેનો સદુપયોગ કરવા માટે તો સંસ્કાર જ જોઈએ. આંખોમાં રહેલી લાગણીની ભીનસ જે વાંચી શકે ને, તેને અભણ ન કહેવાય, એને તો આપણા પોતાના કહેવાય. બીજાની ખુશીઓ જોઈને રાજી થવું એ સ્વસ્થ મનની નિશાની છે. જેમ ઉકળતા પાણીમાં ક્યારેય પડછાયો નથી દેખાતો, એવી જ રીતે પરેશાન મનથી પણ ક્યારેય સમાધાન નથી દેખાતું. શાંત રહીને જુઓ, બધી જ સમસ્યાઓનો હલ મળી જશે. સારી યાદોનું અથાણું બનાવો અને વર્ષો સુધી રાખો. ખરાબ યાદોની ચટણી બનાવો, 2 દિવસમાં પૂરી કરો. કેમ છો? આ 2 શબ્દો લખવામાં બારાખડીના 3 અક્ષરો જ વપરાય છે, પણ જ્યારે એ બોલાય છે ત્યારે હૃદયના બધા જ ભાવ રેલાય છે.
જેને પોતાનો જ કક્કો ખરો કરવો હોય એને સમજાવવાનો કોઈ મતલબ નથી. સુખ અને દુઃખ નસીબથી મળે છે. તેને અમીરી કે ગરીબી સાથે કોઈ લેવા દેવા નથી. રડવાવાળા વહેલમાં પણ રડે છે અને હસવાવાળા ઝૂંપડીમાં પણ હસે છે. લોકો મોઢું ખોલવામાં જરીક પણ વાર નથી લગાડતા, પરંતુ આંખો ખોલવામાં આખી જિંદગી કાઢી નાખતા હોય છે. નાચતો મોર અને પૈસાનું જોર કાયમી નથી ટકતું. સમય પૂરો થાય એટલે કળા અને કલાબાજી સમેટી જ લેવા પડે છે. મારું કર્મ જ મારું ભવિષ્ય છે. જીવનમાં એવું માનીને ચાલનાર માણસ ક્યારેય હારતો નથી. તમારી માનસિકતા એટલી ખરાબ ન રાખવી કે કોઈના રાખેલા સ્ટેટસ તમારા માટે રાખેલા છે એવું લાગે. વાણીમાં પણ કેવી ગજબ છે સાહેબ. કડવું બોલનારનું મધ વેચાતું નથી અને મીઠું બોલનારના મરચા પણ વેચાઈ જાય છે. બધું કર્મને આધીન છે, પછી એ સમય હોય કે હૃદયના ધબકારા. તુતારા લોકો પોતાના સ્વાર્થ માટે બીજાની સેવા કરે છે. જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી વિરોધ રહેવાનો અને જ્યાં સુધી સંબંધ છે ત્યાં સુધી ઘા વાગવાના. એહસાન કરનાર બનો, એહસાન જતાવનારા નહીં. મા બાપની સેવા કરવા પાછળનો હેતુ જો માલ મિલકત હોય તો એ સેવા નહીં, સોદો કહેવાય. માણસ પોતાની ભૂલમાં વકીલ અને બીજાની ભૂલમાં જજ બની જાય છે. લાયક ન હોય એને આપવામાં આવેલું સન્માન તમારા અપમાનનું કારણ બને છે. કાગડો કોઈનું પણ ધન ચોરતો નથી, છતાં લોકોને પ્રિય નથી. અને કોયલ કોઈને પૈસા નથી કમાવી આપતી, છતાંય લોકોને પ્રિય છે. કારણ બોલીમાં મીઠાશ છે. સમજાય તેને સલામ. નીતિનું કમાજો, કારણ કે અનીતિમાં થોડી વાર મજા આવશે, પરંતુ તેની સજા મળે ત્યારે ખેદાન મેદાન થઈ જવાશે. જીભમાં હાડકું હોતું નથી, પણ તેનો ખોટો ઉપયોગ હાડકાં તોડાવી નાખે છે. વિચારવા જેવી વાત છે, જ્યારે આપણો જીવ જ આપણો નથી તો માલ મિલકત ભેગી કરીને શું કરશું? જે માણસને 1 રૂપિયાની કિંમત ખબર હોય એ માણસ કરોડો રૂપિયા મળે તો પણ ઘમંડ નથી કરતો. તમે શું છો એ ભૂલી જશો તો ચાલશે, પણ તમે શું હતા એ ક્યારેય ન ભૂલવું. કાગળ હોય કે સંબંધ, એક વખત ડૂચો વળી ગયા પછી તે પહેલા જેવા સીધા નથી થતા.
પહેલી વખત ખોટું બોલવું સરળ હોય છે, પણ પછી ત્રાસ આપે છે. ત્યારે પહેલી વખત સાચું બોલવું મુશ્કેલ હોય છે, પણ પછી આરામ આપે છે. ઘણી વખત મૌન કારણ વગર નથી હોતું, એ અનેક પ્રશ્નોના જવાબોથી ભરેલું હોય છે. જે બીજાને નાનો અને પોતાને મોટો સમજે છે, તેણે યાદ રાખવું જોઈએ કે પડછાયો જ્યારે મોટો થવા લાગે તો એ દિવસ આથમવાની નિશાની છે. બોલતા તો સૌને આવડે વાલા, પરંતુ કોઈ પોતાની જાત દેખાડે તો કોઈ સંસ્કાર. યાદ રાખજો, તમારા વર્તનથી જ લોકો તમને ઓળખશે, તમારા ચહેરાથી નહીં. પોતાને બધા ઓળખે એવું બધા ઈચ્છે છે, પણ પોતાને કોઈ ઓળખી જાય એ માણસને નથી પોસાતું.